ભાઈ રામ રામ બધાને. આજે જો જમવામાં શું છે નજીક આવો દેખાડું તમને. આજે છે એક તો રગડો કઢી. જો આ કઢી અચોડે આ ચમચીમાં ચોટી જાય એવી રગડો હોવી જોઈએ, સમજ્યા? અને બીજી વસ્તુ આ છે ને ભાત બનાવ્યા છે, કેપ્સિકમ પછી ગાજર છે પછી જો ટમેટા છે એવું નાખી અને અમે છે ને આને રસિયા ભાત કઈ. કેમ? કારણ કે એની પાછળ એક આખી સ્ટોરી છે. આપણે અમે રહ્યા વૈષ્ણવ, બરાબર? એટલે આ વડોદરામાં છે ને કોકને ત્યાં મનોરથ ને એવો મોટો પ્રોગ્રામ હોય ને, જમવાનો એટલે પ્રસાદી હોય, ટૂંકમાં મનોરથ હોય ને તો પ્રસાદી હોય, તો અમે બધા જાય તો ત્યાં ભાત ખાધા હતા. અને મેં મમ્મીને કીધું ભાઈ આ ભાત ઘરે બનાવો છો, કેવા બને છે? એટલે મસ્ત મજાને અમે આને નામ આપી દીધું રસિયા ભાત. અને ન્યાય ભાત અને કઢી હતી. ખાવાની કેવી મજા આવી હતી? બહુ મજા આવી હતી. દેદી તો હે ને એ મારે રશિયામાં જવાનું હોય, હોળી ઉપર વધારે હોય. કઈ રીતના ભાત બનાવ્યા હતા, મોજ પડી ગઈ હતી ભાઈ. મજા આવી ગઈ ને પછી ઘરે બાદ ગયા હતા, ઘરે મસ્ત મજાના ઈ જ રેસીપી ઈ જ ખાતા હોય ને એવું જ લાગે. એવું જ લાગે પ્યોર એના જેવું જ ભાઈ. વડોદરામાં રશિયા થાય જ્યાં હોળી ને એવું બધું હોય ને તઈ ભાઈ રશિયામાં બહુ મોજ આવી જાય. એટલે આવા ભાત આવી મોજ હાલતી હોય છે ભાઈ. અમારે ભાત આરે કઢી એટલે મસાલા ભાત ટૂંકમાં થાય. પણ ખાવાની હવે મોજ અને કઢી પીવો ને મોજ કરો. હવે તો ઠંડી ચાલુ થઈ ગઈ, સમજ્યા? કઢી પીવાની બહુ મજા આવે ઠંડીમાં. હા હા હા, મોજ કરો હાલો.